નમસ્કાર મિત્રો, હું કિશન કડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુષ્ટિપથ 8। મિત્રો, અધ્યાય 2માં શ્રી કૃષ્ણ અર્જુનને આત્મા, કર્મયોગ અને સ્થિર બુદ્ધિ વિશે સમજાવે છે। પરંતુ હવે અર્જુનના મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે। જો જ્ઞાન એટલું શ્રેષ્ઠ છે તો પછી યુદ્ધ જેવા કર્મ કરવા માટે મને કેમ કહેવામાં આવે છે? આ પ્રશ્નથી જ શરૂ થાય છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ। આજની વિડીયોમાં આપણે શ્લોક 1 થી 7 સાદી ભાષામાં અને જીવનના ઉદાહરણ સાથે સમજીશું। તો ચાલો મિત્રો, અર્જુનનો પ્રશ્ન અને કૃષ્ણનો જવાબ સાંભળીએ। મિત્રો, અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કૃષ્ણ, તમે એક તરફ કહો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, મન શાંત રાખવું જોઈએ, ઇન્દ્રિયો પર કાબૂ રાખવો જોઈએ, પણ બીજી તરફ મને યુદ્ધ કરવા કહો છો। જો જ્ઞાન શ્રેષ્ઠ છે તો આ કઠિન કર્મમાં કેમ મને ધકેલો છો? અર્જુન અહીં ગૂંચવાઈ ગયો છે। એ વિચારે છે શાંતિથી રહેવું સારું છે કે કર્મ કરવું સારું છે? શ્રી કૃષ્ણ હસીને જવાબ આપે છે। તે કહે છે, અર્જુન, મેં ક્યારેય કહ્યું નથી કે કર્મ છોડવાથી માણસ મુક્ત થઈ જાય છે। કૃષ્ણ સ્પષ્ટ કહે છે, આ દુનિયામાં કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી। શરીર ચાલે છે, શ્વાસ ચાલે છે, વિચાર આવે છે, આ બધું પણ એક કર્મ જ છે। મિત્રો, આપણે પણ રોજિંદા જીવનમાં જોઈએ છે, બેસી રહીએ ત્યારે પણ મન કામ કરે છે, એટલે કર્મથી ભાગી જવું અશક્ય છે। પછી શ્રી કૃષ્ણ એક બહુ ઊંડી વાત કહે છે, જે માણસ બહારથી કંઈ ન કરે પણ અંદરથી ઈચ્છાઓમાં ફસાયેલો રહે એ ઢોંગી છે। અર્થાત બહારથી સાદું દેખાવ અને અંદરથી લાલસા રાખવી, આ સાચો ત્યાગ નથી। શ્રી કૃષ્ણ કહે છે, સાચો યોગી એ જ છે જે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખે અને કર્મને ફરજ સમજીને કરે। પછી કૃષ્ણ અર્જુનને સમજાવે છે, તું કર્મ કર, પણ આસક્તિ વગર કર, ફળની ચિંતા છોડ, અહંકાર છોડ। એમાં આપણે નોકરી કરીએ, જો ફક્ત પગાર માટે જ કામ કરીએ તો તણાવ વધે, પણ જો કામને પોતાની જવાબદારી માનીને કરીએ તો મન શાંત રહે છે। શ્રી કૃષ્ણ અંતમાં કહે છે, કર્મ છોડવો નહીં, કર્મને શુદ્ધ બનાવો, ઇન્દ્રિયોને સંયમમાં રાખ અને મનને સ્થિર રાખ અને ફરજ રૂપે કર્મ કર। અહીંથી જ કર્મયોગની સાચી શરૂઆત થાય છે। મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3ના શ્લોક 1 થી 7। આ એપિસોડમાં શ્રી કૃષ્ણ આપણને એક સ્પષ્ટ સત્ય સમજાવે છે, કર્મથી ભાગી જવું મુક્તિ નથી, પરંતુ આસક્તિ વગર કર્મ કરવો એ સાચો યોગ છે। આગળના શ્લોકોમાં શ્રી કૃષ્ણ સમજાવશે કે યજ્ઞ શું છે, સમાજ કેમ કર્મથી ચાલે છે અને કર્મ ન કરવાથી શું નુકસાન થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મિત્રો અને પરિવાર સાથે શેર કરજો। અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।